હું છું આજારામ ગોપાલ ઇટાલિયા સાથે. આ અમારી જીત 17,581માંથી અને આ રહ્યા અમારા મત 75,942. બોલો જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા મુકામે ગોપાલભાઈ ઇટાલિયાની જીતની ઉજવણી આમ આદમી પાર્ટીના જય કિસાન ગોપાલભાઈ જિંદાબાદ. સંકલ્પ કરજો કે બીજી વખત આખી ફેરવા આવી એટલે 2000. હા હા હા, બીજી વખત અહીંયા સરકારને ફેરવા આવી ને આજે કઈ 2000 હતું. ઉપર 2-5 નહીં. નીકળી જજો. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. લડેંગે, જીતેંગે. લડેંગે, જીતેંગે. ગોપાલ જવાન, જય કિસાન. ભારત માતા કી જય. જય સરદાર, જય જય સરદાર. ઉભા રહેજો સેજલબેન. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. ગોપાલભાઈ તું માગે બધાઓ. હમ તમારે તૈયાર હે. જય જવાન, જય કિસાન. બોલો બાબા સાહેબ આંબેડકર જય. આવી જાઓ સેજલબેન. અમારી જે વિસાવદરની ગોપાલ ઇટાલિયાની સીટ છે એ આખા દેશની મોટામાં મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, ગુંડાઓની પાર્ટી. આ દેશની જે રાજકીય છે એ રાજકીયને એક મોટામાં મોટું લફડા કાઢવું હોય તો ગોપાલ ઇટાલિયાના જીતને કારણે અને બધી મશીનરી કોંગ્રેસ, ભાજપ અને તમામે તમામ તાકાત આ સીટની અંદર લાગી દીધી અને છતાં પણ જનતાએ આખી આજે સીટ છે વિસાવદરની જીતાની છે. અમારો જે ગુજરાતનો પરિવર્તનનો પહેલો દરવાજો ખુલી ગયો છે. હવે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી આવેલી છે. આ ચૂંટણીની અંદર અમે સારામાં સારા કાર્યકર્તા અને શિક્ષિત વર્ગના અને ઈમાનદાર માણસોને મૂકી અને બીજો દરવાજો ખોલશું અને 2027ની અંદર બરાબર ગુજરાતને પરિવર્તનની માર્ગે લઈ ગયા છું એવી અમે આશા સાથે ત્રીજા દરવાજાની પર તૈયારી. બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન સાથે સંવિધાન બચાવવા માટેની અમારી લડાઈ અમે આગળ જારી રાખશું. જય હિન્દ, જય ભારત. નમસ્તે, હું છું સેજલ ખુદ, ઉના વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી. આજે જે વિસાવદરની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની જે ભવ્ય જીત થઈ છે એ જીતની ઉજવણી સ્વરૂપે આજે વિજય યાત્રા અમે લોકોએ કાઢી છે કે જેમાં જે 1952ની અંદર જે નિર્માણની સ્થાપના થઈ એ રીતનું અત્યારે વિસાવદરથી નવી જે આખી આવનારી જે સમયની અંદર પરિવર્તન લાવવાનું તેની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. તો આ જે ભવ્ય જીત છે એની ઉજવણી સ્વરૂપે આખા ગુજરાતની અંદર માત્ર ઉના ગીરગઢડામાં નહીં પરંતુ આખા ગુજરાતની અંદર આજે ખુશીનો માહોલ છે, ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે હવે પછી આવનારા સમયમાં પોઝિટિવ પોલિટિક્સ જેવું કંઈક આવશે. કારણ કે જે અત્યાર સુધીની જે પોલિટિક્સ છે એ ઇતિહાસ થઈ ગયો છે. અત્યાર સુધી જે નેતાગીરી હતી નેતાગીરી સંપૂર્ણ સમાપ્ત થઈ છે અને કામની જે રાજનીતિ છે અને આમ આદમી પાર્ટી જે છે કામની રાજનીતિ કરે છે, ઈમાનદારી રીતે કામ કરે છે. એટલે હવે પછીના જે અત્યાર સુધીના નેતાઓ જે છે એ પોતાની રાજનીતિ જે છે એ ઇતિહાસ કરી આજે કાલે રિઝલ્ટ ડિક્લેર થયું છે. ગોપાલભાઈ ઇટાલે આજથી શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી દીધી છે. તો શિક્ષણમાં ક્રાંતિ હશે તો ભારત દેશમાં
ધારે તો કોઈને રાજા બનાવી શકે, જનતા ધારે તો દરેકને રંક બનાવી શકે. એટલે હવે પછી નેતાઓને સમજાશે કે આવનારા સમયની અંદર જે સુધારો આવશે એ ખાલી માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ કરી શકે એમ છે. ભાજપથી કે કોંગ્રેસથી કશું થાય એમ નથી. જે વિસાવદરની જનતાએ દેખાડી દીધું છે, વિસાવદરની જનતાએ એવો તમાચો માર્યો છે ત્યાં બધું જ શામ દામ દંડ ભેદ બધું હોવા છતાં પણ જો આમ આદમી પાર્ટી જે છે એની ભવ્ય જીત થયું હોય તો આ માટે આખા ગુજરાતની જનતાએ, આખા ભારત દેશની જનતાએ વિસાવદરમાંથી એક વસ્તુ શીખવા જેવી છે કે જનતાએ ધારે તો દરેક વસ્તુ કરી છે કે ખેડૂત જે છે પાયો છે, તો પાયો મજબૂત બનાવવા માટે વિસાવદરમાંથી શરૂઆત થઈ ગઈ છે. આવનારા સમયમાં ભવિષ્ય છે આપણું ઉજ્જવળ છે, 100% ઉજ્જવળ છે. આજે અમે લોકો 5 જણા છીએ, આવતીકાલે 500 થશે. એમાં આવનારા સમયમાં જ્યારે અમે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે 5000 છે એ લોકો આવશે. 100%ની વાત છે, એવો અમને વિશ્વાસ છે. આવનારા સમયમાં અમે જીતશું ને જીતશું 100%. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાને મીઠાઈ આપી અને ખુશીના માહોલની વચ્ચે મોં મીઠા કર્યા હતા. આમ આદમી પાર્ટીના તમામ વડીલોએ આગળના દિવસોમાં સખત મહેનત કરશે એવી પ્રતિજ્ઞા લીધી હતી.